વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્મશાનથી આવ્યા બાદ સ્નાનાદિકથી શુદ્ધ નહીં થઈ ભગવાનના મંદિરમાં પ્રવેશ કરનારો કઈ દુર્ગતિને પામે છે તથા તેણે કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે. અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનો ન પુનંતિ વેદઃ, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી. અને એટલે માટે આપણા ઋષિ મુનિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે. આજકાલના કેટલાક લોકો જેઓ પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા છે એ લોકો સ્મશાન જેવી અપવિત્ર જગ્યાએથી જઈને આવીને પણ સ્નાન કરતા નથી અને સ્નાન કર્યા વગર જ એવો ધર્મ કાર્ય કરવા માટે તત્પર થાય છે તથા ભગવાનના મંદિરમાં પણ પ્રવેશ કરતા હોય છે. પરંતુ એ લોકોને ખબર નથી કે આપણી આ પ્રમાણેની ક્રિયા એ આપણી દુર્ગતિને નોતરે છે. કારણ કે શાસ્ત્રોની અંદર જે લોકો સ્મશાને જઈને આવી સ્નાનાદિકથી શુદ્ધ નથી થતા તેની દુર્ગતિ બતાવેલી છે. જેમ સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન વિદ્વાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા કૃતયુગ સંતાન 576 અધ્યાયના 64 અને 65 શ્લોકની અંદર કહે છે કે સ્મશાનમ યો જનો ગત્વા ત્વષ્ણાત્વૈવ તુમામ સ્પૃશેત જંબુકો ગૃદ્ધકો વા સ જાયતે વા પિશાચકઃ તટશ્ચોપવશૈચૈક દિનમ માલા સહસ્રકમ જપેતેન ભવિક્ષુદ્ધિર નાન્યથા સ્નાન માત્રતઃ. અર્થાત કે જે પણ કોઈક વ્યક્તિ સ્મશાને જઈને આવી સ્નાનાદિકથી પોતાની શુદ્ધિ નથી કરતો અને એ અપવિત્ર અવસ્થામાં ભગવાનનો સ્પર્શ કરે છે, એ મૃત્યુ બાદ શિયાળ થાય છે, ત્યારબાદ ગીધ થાય છે અને અંતે જાતા એ પિશાચની યોનિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે જે લોકો સ્મશાનેથી આવ્યા બાદ સ્નાનાદિકથી પવિત્ર નથી થતા એ દેહ ત્યાગ બાદ શિયાળ થાય છે, ત્યારબાદ ગીધ થાય છે અને ત્યારબાદ પિશાચ થાય છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમે સ્મશાને જઈ આવ્યા પરંતુ સ્નાનાદિક કરવાનું ભૂલી ગયા, તો તેનું શું પ્રાયશ્ચિત? તો અગાડી કૃષ્ણ વલ્લભાચાર્યજી કહે છે કે એણે એક દિવસ ઉપવાસ કરવો અને પોતાના સંપ્રદાયના મૂળ મંત્રની 1000 માળા ફેરવવી. અને આ પ્રમાણેની ક્રિયા કરવાથી એ શુદ્ધ થાય છે, પરંતુ સ્નાન માત્રથી એની શુદ્ધિ થતી નથી. આ પ્રમાણે લક્ષ્મીનારાયણ સંહિતા જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધા અધિકરણ ન્યાયથી એક માન્ય પ્રબંધ છે એની અંદર કૃષ્ણ વલ્લભાચાર્યજીએ આ વાત લખેલી છે. માટે ભક્તો, જ્યારે પણ તમે કોઈ મૃતાત્માને પહોંચાડવાને અર્થે સ્મશાન જઈને આવો, પછી સ્નાનાદિકથી શુદ્ધ થઈને જ મંદિરમાં પ્રવેશજો અને ધર્મ કાર્યમાં આરૂઢ થજો. જો સ્નાનાદિક કર્યા વગર તમે મંદિરમાં પ્રવેશશો અથવા તો કોઈ ધર્મ કાર્યની અંદર આરૂઢ થશો તો તમારે મૃત્યુ બાદ શિયાળની યોનિમાં, ત્યારબાદ ગીધની યોનિમાં અને અંતે પિશાચ થવું પડશે. અને કદાચ સ્મશાનેથી જઈને આવી તમે સ્નાનાદિકથી શુદ્ધ નથી થયા અને એમને મંદિરમાં પ્રવેશી ગયા છો
અને મનની અંદર એવું થાય છે કે અમે આ અનુચિત કાર્ય કરેલું છે, આનું પ્રાયશ્ચિત કરવું જોઈએ, તો તમારે સર્વપ્રથમ એક દિવસ ઉપવાસ કરવાનો છે અને પોતાના સંપ્રદાયના મૂળ મંત્રની 1000 માળા ફેરવી પોતાની શુદ્ધિ કરવાની છે. આ પ્રમાણેનો ઉપાય શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીએ બતાવેલું છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાદ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.